નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી. એક સુંદર ગામમાં જીગર અને જાયલીનો રહેતો હતો. જીગર એક શાંત, મનમોજી છોકરો હતો. તે ખેતરમાં કામ કરતો અને ખૂણાની નાની કોણે બેઠો ગુમાવેલો રહેતો. જ્યારે પણ નવું પાણી પડતું, તે ખેતરોમાં જઈને રાતના નિશાની ચાંદની સાથે બેઠો રહેતો. એક દિવસ તે ઘરની આંગણામાં બેઠો હતો અને જાયલી તેના આગળ આવીને હસતી રહી. તમે રોજ એકલા નમ્ર છો, જીગરભાઈ, તે બોલી. જીગર તેને નિરાકાર જોઈ રહ્યો હતો. જાયલી, તમારો આ હાસ્ય મારા માટે બધું છે, જીગરે હમણાં આદરપૂર્વક કહ્યું. જાયલીની આંખોમાં અદ્ભુત એક પ્રકાશ આવ્યો અને તે ખાંકી ઉઠી. મને ખબર છે, જીગરભાઈ, તે કહેતી રહી. પરંતુ તમે હજુ મને એ પ્રેમના શબ્દો નહીં કહો. જીગર થોડી વાર ચિંતામાં રહ્યો. તેના મનમાં લાગણીઓ ગુલાબના બગીચાની જેમ ખીલી રહી હતી, પરંતુ તે એ શબ્દો કહેવા માટે તૈયાર ન હતો. તે આમ જ બસ વિચારતો રહ્યો. જાયલી એમ તો મનમાં જીગરના લાગણીઓ સમજી રહી હતી, અને એક દિન તે જીગરને ચૂપચાપ કિચનમાં ઘેરતી રહી. જીગરભાઈ, તે કટી ભરીને બોલી. મારા માટે તમારા પ્રેમની કોઈ વાંક નહીં, હું એ સાંભળવા માટે તૈયારી રાખી છું. જીગર થોડીવાર પાછો આવ્યો અને બોલ્યો, જાયલી, મારી જાતે આ લાગણીઓ પર ઉતાવળ નથી. પરંતુ હું છું તે જેવાં હું છું, અને હું છું કે જ્યારે પણ હું મારા પ્રેમને વાત કરીશ. આ વાર્તાની અંતે, જીગર અને જાયલી એકબીજાની આભાસ અને સમજણોમાં ડૂબી ગયા, અને તેમની પ્રેમભરી દુનિયા નવો રંગ લઈને શરૂ થઈ. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.